એ કે આ ધ્યાન ધરે છે કોઈ ભગવાનના એ કે કોના ભગવાનની માળાજી નથી કરતો. એ કે પૂછો. રાતના ઠાકોરજી પોઢવા ગયા અને સૈયા મંદિરમાં માં પૂછતા હતા, લાલા આજે કયા વનમાં ગાય ચરાવી, આજે યમુના જળમાં તે પાણી પીવડાવ્યું, આજે કયા વૃક્ષ પર ચડ્યો હતો, આજે છાકમાં બધાય શું લાવ્યા હતા. આવી વાતો કરતાં કરતાં હવે માને ખબર હતી, સીધું પૂછીશ માળાનું તો આ અવળો છે. ઠાકોરજી વાતમાં કે તું આ ગળામાં કંઠમાં માળા ધારણ કરસ તો ત્યાં વનમાં શું આમ કરસ. મૈયા બસ યુ હી. માએ માથે હાથ મૂકીને સચ્ચી સચ્ચી બતાને લાલા મેરી કસમ તું માલા यूं કાઉ કરે. ત્યાં ઠાકોરજીએ જવાબ સરસ, માં હું ગાયમાં વનમાં ગાયો ચરાવવા જાઉં ને ત્યારે માળાજીમાં સફેદ મોતી હોય, રાતા હોય, કાળા હોય, પીળા હોય, એ બધી ગાયોને ગણી ગણીને અમે માળાજી પહેરી હોય. તો સાંજ પડે ત્યારે બધી ગાયોને ગણી જોઉં છું. તો માં હું ગણું કે રાતી એટલે લાલ. આપણે દંડ ઉત્સવના કીર્તનમાં રાતી પહેરી ચોલી પહેરે, લાલ નથી આવતી. આપણામાં લાલ એક જગ્યાએ આવે. હોળીના દિવસોમાં કીર્તન લાલ ગોપાલ અખિયન મેં, એ લાલ શેના માટે? ઠાકોરજી માટે વાપરે છે. તો અહીંયા ઠાકોરજી કહે છે કે આટલી લાલ, આટલી કાળી, આટલી ધોળી, આટલી બધી ગાય મારી આવી ગઈ કે નહીં એ હું ગણી જોઉં, અને ના આવી હોય તો વનમાં પાછી ગાયને ગોતવા જાઉં. તો આપણે બધા કરોડો જન્મોથી પ્રભુથી વિખૂટા પડ્યા છીએ. એટલે આપણે આત્મા છીએ અને જેમાંથી વિખૂટા પડ્યા એ પરમાત્મા છે. એટલે આપણે વાતમાં બોલીએ આત્મા સૌ પરમાત્મા. તો એક બી આપણે બધા છૂટા પડ્યા નહીં આવ્યા. હવે આમાંથી એક બી જો વહરી જાય, બીજી બાજુ વયો જાય, દુસંગ લાગી જાય અને પ્રભુ પાસે ના જઈએ તો પ્રભુ શ્રમ લઈને આપણને ગોતીને પોતાની ગાયોની જેમ લઈ જાય છે. કારણ આપણો હાથ કોણે આપ્યો છે? વલ્લભે. જેનો હાથ વલ્લભે આપ્યો હોય એણે ચિંતા કરવાની જરૂર. હવે સાક્ષી ભાવની વાત કરતી હતી ને ક્યાં ને ક્યાં વહી ગઈ. એ બેન કે સાક્ષી ભાવ એટલે શું? હવે જો સાક્ષી ભાવની વાત કરવી હોય ને તો બધા ઘણા બધા ઉદાહરણો, ઘણા બધા કીર્તનો, એમાં ભાગવતનું અનુસંધાન, એમાં ષોડશ ગ્રંથનું અનુસંધાન, એ બધાનું અત્યારે આપણે કરવું નહીં. એક બે વાક્યમાં સીધી વાત કરું. કરોડો રૂપિયા આપણી પાસે છે. હવે આપણને ગમતું નથી કે આ છોકરાઓ આટલી મોટી ગાડી લાવ્યા, આ હીરાના પેન્ડન્ટ લાવ્યા, આ આપણને પૂછ્યા વિના આટલા બધા સોના લાવ્યા, આ લોકો આટલું ફોરેન ફરો. આપણે છોકરાને કહીએ તો વૈમનસ્ય સર્જાય, ઘરમાં ઝઘડા થાય. આ સાક્ષી ભાવ માટે લૌકિક દાખલો આપીને સમજાવવું જોઈએ. તો વ્યથા થાય કે નહીં આપણને બધાને? કે આપણે બધાએ પાછા મનમાં બોલીએ કે અમે કેમ ભેગું કર્યું છો મરમોન જાણે. આ બધાની વ્યથા. તું ને તિનકા ચૂન કર નગરી એક બસા. આપણે મનમાં કહીએ ને પણ એ લોકો નથી કહી શકતા. તો ત્યારે વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે કે વૈષ્ણવોએ સાક્ષી ભાવ રાખો. હવે દાખલો આપું સાક્ષી ભાવનો. અત્યારે અમે બે લીલામાં પહોંચી ગયા, બરાબર. હવે પાછળ આ ગાડી, ઓલી મોટી ગાડી, બંગલા, ખેતર, ગાયો. હવે છોકરાઓ એમ કે હાલો બધું વેચીને અમેરિકા વયા જાય, જે ભાવ આવે તે. તો અમે અહીંયા હોય તો અમને ગમે કે ભાઈ આ બધું આમ નું કાઢીનું ખાય. પણ ત્યારે સાક્ષી ભાવ શું? આપણે એવું વિચારવાનું કે આપણે અહીંયા છીએ જ નહીં, ઉપર છીએ. એ લોકોને જે કરવું હોય તે એને શું કહેવાય? પણ આપણે બધાએ રાખી શકતા. આપણે બોયલા વિના ના રહીએ જ નહીં.
અને પછી બોલી એટલે શું થાય? પણ જો વલ્લભે કહ્યું છે કે સાક્ષી ભાવ રાખો, અને નક્કી જ છે. આજે અમે ગયા, અમારા બંગલાની બહાર આમનું નામ છે, તમે બધા વાંચો, રીખવજે દેસાઈ. હવે 16 દી થાય પછી અમે બે ન હોય તો આકાશ દેસાઈ આવી જાય કે ન આવી જાય? તો અત્યારના ભલે ને જલસા કરે, પાછળથી ન કરે. તો વલ્લભે કહ્યું જો તમે સાક્ષી ભાવ રાખશો ને તો તમે વ્યથા નહીં અનુભવો, તમને દુઃખ નહીં થાય, અને તમારું મન મનમોહનમાં રહેશે, એમાં કોઈ સંગ. મને ગમતું નથી રે ભવનમાં, મારું મનડું મનમોહનમાં. મને ગમતું નથી રે ભવનમાં, મારું મનડું ગાય છે ખરા, ભવનમાં નથી ગમતું, પણ હમણાં 7:15 7:30 એટલે એકબીજાની સામે જોશે. હવે ઈલાબેનને કહો સમજે, શું કામ? મન આપણું પછી શરીર આયા હોય છે. હમણાં યદુબાબાએ ત્યાં પેલું કર્યું દયા પર્વમાં, એમાં એક વસ્તુ સરસ કીધી. એ કે આપણે બેઠા હોઈએ છીએ પણ હાજર નથી હોતા. આપણે કથામાં બેઠા પણ કથા આપણામાં નથી બેઠી હોતી. ફલિત ક્યારે થાય કે કથામાં આપણે બેઠા હોય ને કથા આપણામાં બેસી જાય. આપણે બધાય હાજર હોઈએ પણ આપણું ચિત્ત ક્યાંનું ક્યાંય હોય. જ્યારે ચિત્ત પ્રભુમાં પરોવાઈ જાય, વલ્લભે સ્પષ્ટ કહ્યું છે કે ચિત્ત તમારું પ્રભુમાં પરોવાઈ જાય એ જ તમારું ફળ છે. કેવું પરોવાનું? અમાસની અંધારી રાત હોય અને તમે સોય દોરો લઈને બેઠા હો, હવે લાઇટ વહી જાય, હવે સોય પરોવી, એવી વીજળી સરસ થાય, એ વીજળીના ચમકારામાં સોય પરોવાઈ જાય, એવું ચિત્ત પ્રભુમાં પરોવાઈ જાય તો અંધારાની અસર તમારા જીવનમાં થાય નહીં. પણ આપણે તો બધા અજવાળાની રાહ જોઈને બેઠા હોય છીએ, એટલે જીવનની સાંજ પડી જાય. જીવનની સાંજ એટલે ઉપર જવાનો સમય. ઓલા એક કારીગર આવ્યો તો રાજાને કહ્યું કે હું એટલા સરસ પેઇન્ટિંગ બનાવું છું, એટલા સરસ ચિત્ર ડ્રો કરું, હું તમારું ચિત્ર બનાવું? હવે રાજા એક આંખે ફાંગો હતો, એટલે જેટલા ચિત્ર બનાવે ને તો રાજાની આંખ ફાંગી જ આવે. તો એના પૂર્વજોના બધાના કે પેલો રાજા, બીજો, આ ત્રીજો, તો આ 16મો હતો. તો એ કે ના, મારું આવું ફાંગું ચિત્ર નહીં, મારું ચિત્ર તો એવું હોવું જોઈએ ને કે કોઈને ખબર ન પડે કે મારે એક આંખે તકલીફ, હું ફાંગો છું. હવે પછી તો એણે ઢંઢેરો પીટાવ્યો, બધા એના ચિત્ર ડ્રો કરે, પણ કોઈ હું ફાંગી હોઉં તો કેવી રીતે તમારી આંખ હારી? અત્યારની ટેકનિકની વાત નથી, અત્યારે તો ઓલા એઆઈમાં એવું કરે ને, હવે મારે ન કહેવાય બધું, ગમે એનું ગમે યારે ક્યાંય મેળ પડાવી દે. અરે ભાઈ, જેને ઓળખતાય નથી. અત્યારનું સાયન્સ કેવું છે કે તમે આ બધું, આ કળિયુગનો પ્રભાવ છે. આપણે તો સારું વયા જાશું ને પછી જે થવું એ થાય. હવે આપણે બધા જવાની તૈયારીમાં જ છીએ, સિવાય કે આ 3 છોકરીઓ. બાકી આપણે તો આ ધક્કો મારે, રાહ જોઈને જ બેઠા છીએ, ધક્કો આવે, બિસ્તરા પોટલા બાંધેલા જ છે આપણા. તો વાત આપણે શેની કરતા હતા? રાજાની. હવે એને ઢંઢેરો પીટાવ્યો. એ કે મારું એવું ચિત્ર કોઈ દોરી દે કે મારી એક આંખ, એટલે બધા એક આવ્યો. એ કે હું છે ને આમ ત્રાસમાં ચિત્ર દોરું એટલે તમારી એક આંખ આવે. રાણી સાહેબા કે ના, એક આંખ તો અપશુકન ગણાય, 2 આંખો જ રાજાની જોઈએ. હવે 3 મહિના સુધી બધા ચિત્રકારો આવ્યા, બધા ચોકડી, બધા બિચારા વયા ગયા. રાજાએ બધાને 10 હોના મોર આપી દીધી. પછી એક 16-17 વર્ષનો લબર મૂછ્યો નાનો યુવાન આવ્યો, હજી તો મૂછો ફૂટતી હતી. એ કે રાજા સાહેબ હું બનાવું? એ કે તને ખબર પડે છે પીછી કેમ લેવાય, આમ કેમ કરાય? રાજા બગડા. રાજા સાહેબ તમે બધાને 10 નંબર આપીને મને એકેય ના આપતા, પણ મને તમારું ચિત્ર બનાવવા દો ને. તો કે જો તું મારું ચિત્ર સરસ બનાવે ને હું અડધું રાજ આપું તને. એ કે બેસી જાઓ. એટલું સરસ ચિત્ર બનાવ્યું
બે આંખ બનાવી. હવે તમે જો પ્રેમની પરાકાષ્ઠા, આપણો કલાકાર ભગવાન, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना આપણા એક પાન બનાવતા ને નાના ભણતા ત્યારે, ફોલો ટાંક હોય ને એનું અમને એમ કે પેલા ડ્રો કરો. મને તો હજી આ બનાવતા નથી આવડતી, એમાં હું ચિત્રમાં તો આમ ડ્રો કરવા, તો એક પાન બનાવીએ 10 વાર તો રબરથી છેકીએ અને પછી લીલો કલર પાછો બરાબર થાય નહીં, એટલે એ પાછો બીજું પાનું ફાડીએ. આપણે એક પાન નથી બનાવી શકતા. અને આ દુનિયાવાળાએ જ દુનિયા બનાને વાલે શું છે ક્યાં તે ત્યાં બનાએ, સરસ છે ટૂંકમાં બના. આ દુનિયા બનાવવાળો કારીગર કેવો, તો ઓલા એવું જ ચિત્ર બનાવ્યું કે રાજાએ કીધું તને રાજ તો આખું આપું, મારી કુંવરી પરણાવું. અને એણે 16માં રાજા તરીકે એ ચિત્ર મૂક્યું. બધામાં શ્રેષ્ઠ ચિત્ર એ લાગે. હવે શું કર્યું તું જુઓ તમે. એણે રાજાનું ચિત્ર આંખ ફાંગી હોવા છતાંય હાથમાં બંદૂક દીધી. તમારે બંદૂક ફોડવી ને તો એક આંખ બંધ કરવી પડે. ખરું ખોટું મારવાલા હે? તો આમ કરીને બંદૂક હાથમાં, રાજા આફરીન થઈ ગયો. અને એણે એની કુંવરી પરણાવીને, કુંવરી એક ને એક હતી, રાજે આપ્યો. તો કહેવાનો આશય એ છે, જીવન બધાને પ્રભુએ હવા, પ્રકાશ, પાણી, ઇન્દ્રિયો બધું સરખું આપ્યું છે. પણ આપણે ફાંગા હોવા છતાંય કેવી રીતે સરસ જીવવું, એ આ કલાકારીગરી જેના હાથમાં છે ને એ ઘરમાં બિરાજતો હોય ને, તો તમે ફાંગા હોવા છતાંય તમને એવા સરસ બતાવે. હવે નક્કી આપણે કરવાનું કે આપણા ઘરે ઠાકોરજી પધરાવા છે કે નથી પધરા. હવે એક નાની વાત, પછી આપણે અહીંયા હવે સાક્ષી ભાવ આવી ગયો, સખી ભાવ, સાખ્ય, ભયબંધી. જો આપણે નાના હતા ને પછી આપણે કંઈ કામ હોય ને આપણને ક્યાંય જવા ન દે ને, એટલે આપણી બેનપણીને કહીએ હાલ ને તું મારા ઘરે, તું કે ને. તમારે બધાને થતું એવું? અમારે એવું બહુ થતું ને. પછી હા, પછી ઘરે વાહ વાહ, પછી ઘરે અમારા ઘરે એવો નિયમ હતો કે 7 વાગે ને પછી ઉનાળો હોય, ચોમાસું હોય કે શિયાળો હોય, 7ના ટકોરે રેડિયા બેડિયા કાંઈ નહીં. એટલે 7માં 5 હોય ને પછી તમે ગમે એવું રમતા. પહેલાં આપણે ચોપાટ રમતા, પછી ચણોઠી રમતા, પછી ઓલા કુંડાળા રમતા, બધું આપણે સરખા. પછી હા પછી આપણે ઓલી અગલું નાચે પગલું નાચે ગામ, હા બધું કરતા ને. તો પછી છે ને મારે ઘણી વાર એવું થાય, મારો દાવ આવે ને ત્યાં 7માં 5 હોય એટલે મારી છાપ પડી ગઈ કે આ દાવ દેવાની ચોર. એટલે પહેલાં શું કરે, બોલો આપણે પાકતા પહેલાં આમ કરીને, ખબર, એટલે હું છેલ્લી પાકું એટલે બધા ખીજાય, હજે તારો પેલો વાર. અને સૌથી નાની હું, તો 7માં 5 આપણે ઘરે જવું પડતું હતું. પછી મોડું થાય ને એટલે આપણી બેન પડીને કાંઈ એ બાજુથી હાલ ને, એ બાજુથી હાલ ને. પછી જેવું ખોલીએ ને દરવાજો, કેટલા વાગ્યા બેબી ઘડિયાળમાં જો, ત્રેવડ છે કે 7 વાગ્યા એમ કહેવાની. 7 ને 5 એટલે આપણે બોલવાનું જ નહીં. એટલે પછી મારી ભેગી ઓલી નીરુ હતી એક મારી બેનપણી, કાકા અમે તને મેં પૂછ્યું, બેબીને પૂછ્યું ને, બેબી જવાબ આપશે. એટલે ઓલી ફાટી પડે. પછી ધીમેકથી કે કાકા આ છે ને દર વખતે દાવ નથી આપતી ને, એટલે આજે અમે બધાએ પરહાણ દાવ લીધો. હા તો ભલે દાવ તો દેવો જ જોઈએ. મનમાં કીધું હાવ ખોટી વાત, પણ બેનપણીએ બચાવ્યા. તો સખી કોણ, સખ્ય ભાવ કોણ? તમે ઠાકોરજીની સેવામાં જાઓ, તમને માળાજી ના આવડતા હોય, તમને સામગ્રી ના આવડતી હોય, તમે કાંઈ પીછવાઈ ના આવડતી હોય, તમને કીર્તનના રાગ ના આવડતા હોય, તો એ બધું ભેગા રહીને તમને સમજાવે, શીખવાડે અને પોતા કરતાં પણ વધુ ભાવ પ્રભુમાં કરાવડાવે, એ સખ્ય ભાવ. અને હોળી હોય ને ત્યારે સખ્ય ભાવમાં આવડી ગાળો દેવાય, તું કારો રી તું કારો. તો સખ્ય ભાવની
લીલાની વાતો કરવી હોય, દાખલા દેવા હોય, અલૌકિક લૌકિક, તો સવાર સુધી ચાલે. તો સખ્ય ભાવ ગોવિંદ સ્વામીને હતો, કુંભનદાસને હતો, પણ આપણે તો બધા હજી વૈષ્ણવ જ પૂરા નથી બન્યા. એટલે સખ્ય ભાવ સમજવોય અઘરો, સમજાવોય અઘરો, અનુભવોય અઘરો, માણવોય અઘરો. એ તો માહે પડ્યા મહાસુખ માણે, દેખનહારા દાજે. હવે એક નાની વાત કરી અને સત્સંગને વિરામ આપીએ, કારણ પછી અંધારું થઈ જશે. 7 વાગ્યા ને, 7:30 સુધી કરીએ. ચલો. તો પ્રભુ આપણા પ્રેમને સ્વીકારતા નથી, ઈચ્છે છે, તડપે છે. આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ એના કરતાં આપણા પ્રભુ આપણને બહુ પ્રેમ. હવે તમને નાનો દાખલો આપો. હમણાં 100-150 વર્ષ પહેલાંનો જયપુરામાં કેટલાય જોયું છે, બરાબર? જયપુરમાં રાજાનું નામ જો હમણાં સુધી યાદ હતું, એ રાજાને પ્યોર વૈષ્ણવ. આજની તારીખમાં જયપુરના રાજાઓ બધા વૈષ્ણવ. તો એ રાજા વ્રજમાંથી ને ગોવિંદરાયજીને પધરાવ્યા, ગોપીનાથજીને પધરાવ્યા, મદન મોહનજીને પધરાવ્યા. અને રાજાને ઘણા વખતે ભગવાને કાંઈ નહોતું તે કુંવરી આપ્યા. એ કુંવરીનું નામ શું પાડ્યું ખબર છે? વિષ્ણુપ્રિયા. વિષ્ણુપ્રિયા કોને કહેવાય? તુલસીજીને. આજે કેમ ઉધરસ આવે છે? તો ના, એનું નામ પાડ્યું વિષ્ણુ. દિવસે ન વધે એટલા રાત્રે વધે. અને રૂપ 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 ભગવાન એને જ આપ્યું હતું. ગુણ એવા, બોલે તો ફૂલ ઝરે, આટલા તો વાળ, આમ સૌંદર્યની કંડારેલી મૂર્તિ, એટલે વિષ્ણુપ્રિયા. હવે એ રોજ રાજાને ત્યાં સત્સંગ થાય, એટલે ઠાકોરજીના ગુણ ને રૂપ ને સ્વરૂપ ને બધાની વાતો થાય. અને કુંવરીને એમ થાય, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. હવે આવા પ્રભુને મૂકીને બીજે જાવું ક્યાં? એટલે એટલું બધું એના મનમાં કૃષ્ણ તરફ આકર્ષણ થઈ ગયું, એટલો બધો પ્રેમ થઈ ગયો